જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગની અંદર. તો મિત્રો, હવે દુકાનની ચાવી અને ગાડીની ચાવી લઈ અને હવે જવાનું છું દુકાને. એના પહેલાં આપણે માતાજીએ દર્શન કરી લઈએ. જય મા જાનમાં અંબે માં કોકા મહારાજ મારા માતાની. તો ભાઈ માતાજીના આપણો દર્શન કરી અને આવો જઈએ દુકાને, બરોબર. ભાઈબંધો જોઈ લેજો મિત્રો, તો આપણે દિતારના પાટીએ પહોંચી ગયા. પેલું દિતાસરનું પિકઅપ સ્ટેન્ડ અને આ રહ્યો આપણો એરિયા, બરાબર. આ બાજુથી આવો મહેસાણા, આ બાજુ અમદાવાદ. તો આપણે જવાનું છે આ બાજુ. તો જો ભાઈ આ બાજુથી જઈશું અમદાવાદ બાજુ. ગુરુકૃપા ટ્રાવેલ્સ, પછી આગળ આવશે મહેસાણા. હવે જો કોમ્પ્લેક્સ ઈકણ જ છે ભાઈ. દુકાને આવી જાય ને દુકાને આવીને માતાજીના કોઈ દર્શન કરવા પડે ભાઈ. જે અમારું કામ પૂરું પડ્યું ચાલનું આપવાનું એ બધું પૂરું કરી દઈએ, બરાબર. આ બધા કમ્પ્લીટ થઈ ગયા. આ બધા જે અધૂરું કામ એ પૂરું કરશું અને બ્લોક કન્ટિન્યુ રહેશે. તો અત્યારે આ ગાડી આવી બરાબર, આપણી જ આલેલી. લગભગ આજ 7-8 મહિના જેવું થયું હાલે. કોઈક ચાર્જિંગનો પ્રોબ્લેમ હોય, બરાબર. તો હું ચેક કરી લઉં કે અંદર ચાર્જિંગના પ્રોબ્લેમમાં શું પ્રોબ્લેમ આવ્યો, બરાબર. પછી તમને બતાવું. ચાર્જર ચાલુ કરી એનામાં ભરાઈએ તો ખરા તો શું પ્રોબ્લેમ આવે. આમાં ચાર્જિંગ પોઈન્ટ તો બતાવે પણ પ્રોબ્લેમ શું હોય ચેક કરવો પડશે. ચાલુ તો કરીએ પેલા. તો ભાઈ પાર્સલ આવી ગયું, બરાબર. પાર્સલ લઈને હવે દુકાને જઈએ અને આની અંદર બેટરી ને એવું બધું આવ્યું, બરાબર. તો એ પાર્સલ તમને બતાવું. પાર્સલ આવી ગયું. તો પાર્સલ આવી ગયું, બરાબર. હવે પાર્સલ ઓપન કરીએ અને બતાવીએ કે પાર્સલમાં હું આવ્યું. તો આ પાર્સલ ઓપન કરી અંદર કોમ્બો બેટરી એવું બધું આવ્યું, બરાબર. તો આના ઓપન કરીને તમને બતાવું. તો જો પાર્સલ આ રીતે હોય, બધું આવું જ ભરેલું હોય. તો બરાબર પાર્સલ ની અંદર 2 ડિસ્પ્લે આવી અને એક બેટરી આવી, બરાબર. તમે બતાવી દો આ રીતે. અને આ બધું આપણે હવે ફિટિંગ કરવાનું. ફિટિંગ બ્લોગ તમને બતાવી દેશું. તો ફોન કમ્પ્લીટ કરી દીધો, બરાબર. તમને કન્ડિશન બતાવી દઉં, જોઈ લેજો. મસ્ત 0-0 ફિટિંગ ફિનિશિંગ માં કેવું નહીં પડે. 1 નંબર તમે ફોન કમ્પ્લીટ રિપેરિંગ થઈ ગયો, બરાબર. તો તમારે રિપેરિંગ કરાવો તો વિઝિટ કરજો માચામડા ઇલેક્ટ્રોનિક્સ ની અંદર. જો 1 નંબર 0-0 કરી દીધો. ફિટિંગ ફિનિશિંગ માં તમારે જોવું નહીં પડે, બરાબર. કોઈ ડેમેજ ના થાય ભાઈ. એકદમ ઓરિજિનલ કન્ડિશન ની અંદર તમારો ફોન કમ્પ્લીટ થઈ જાય. વિપાન બતાવી દઉં. જો આ ભાઈ સિંગર અમાર ત્યાંનો પંચર વાળો સિંગર બંને મિક્સમાં. ખબર નહીં પડતી કે અરે પંચર વાળો કે ભાઈ સિંગર. ભાઈ આની આઈડિયા વિપા, તારી કઈ આઈડિયા? વિપુલનાથ 735. જોઈ લેજો ભાઈ. આ કલાકાર તમારો ઓર્ડર બોર્ડર આલવો હોય તો કહેજો. મારા લગનમાં તો ભાઈને જ બોલાવાનો હોય, બરાબર. અને આ રે અમાર જો ગેરેજ વાળા જીતુભાઈ અમારા માર્કેટના ડોન જીતુભાઈ કહેવાય. જીતુભાઈ જોત ખરા પાછળ. હા, જીતુભાઈ માર્કેટના ડોન યાર. આ એરિયા જીવાનો એકલા એ પણ હા જીતુભાઈ મારા એકલા પડ્યા એવા તો વિહરી એ ગયા. આ જે કાચમાં ભાઈ દેખાય ને એનું બાઈક આપડે બોધી હોય ગાડી પાછળ, બરાબર. એ ભાઈને રબડ એ રીતે માર્યું, જો છૂટ્યું ને તો ભાઈ નું ભોડું ફૂટી જવાનું. જો એ પાછળ પાછળ એના લીધે આવે છે ભાઈ. તમને વ્લોગ માં બતાવું પણ હજુ બતાવ્યું નહીં તમને. તો ઉભું રાખી અને કમ્પ્લીટ કન્ટિન્યુ વ્લોગ બતાવું ભાઈને કઈ રીતે આપણે બોધી હોય. મારો ભાઈ આ રીતે આવ્યો. આટલી જગ્યા મારો ભાઈ આવ્યો. આ બંકો આવ્યો, બરાબર. આ બંકો એમ કે કોના ચાર્જિંગ માં મૂક, ચાંદનો લપ કરે. તો હવે આપડે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો. બંધ કરીને ઘેર જઈએ. અને હવે આપડે જોવો ભાઈ, આ અત્યારે હાલ જ એક ફોન આવે એટલે મોડું થઈ ગયું, બરાબર. જો કન્ડિશન જો
કઈ કસ્ટમર આપણા જોડે આ રીતે મોબાઈલ લઈને આવ્યો હોય ને આપણને કમ્પ્લીટ નવો બની આપવાનો, બરાબર. હવે આટલી આપણા વ્લોગ ને એન્ડ કરીએ. હવે મળશું નવા વ્લોગ ની અંદર. તો જય માતાજી, જય રામાધણ.